નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ થાધલ સાથે. અમરેલીની ક્રાંકત જિલ્લા પંચાયતની બેઠક તથા 5 તલાવડા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોને બહોળી લોક સમર્થન. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાની ક્રાંકત જિલ્લા પંચાયતની બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રીમતી ગીતાબેન સંજયભાઈ નાગરાણી રહે કુતાણાવાળાને તથા લીલિયા તાલુકા પંચાયતની 5 તલાવડા બેઠક પર શ્રી વાડિયાભાઈ ખુમણને આમ આદમી પાર્ટી બેઠક ફાળવે છે. જિલ્લા તથા તાલુકા પંચાયતની બેઠકો પર આ બંને ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર લોક સંપર્ક કરાતા આમ આદમી પાર્ટીને લોકોએ ખુલ્લું સમર્થન આપતા હોવાના અહેવાલો મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ લોકોની સ્થાનિક સમસ્યાઓ સાંભળી હતી. કોઈ ગામના આઝાદીના આટલા વર્ષ પછી પણ પીવાના પાણીની સમસ્યાઓ છે, તો કોઈમાં ગટરની આવી સમસ્યાઓથી કંટાળી હવે લોકો નવો વિકલ્પ શોધી આમ આદમી પાર્ટી તરફ વળવા લાગ્યા છે. હું સંજય નાકરાણી, લીલિયા તાલુકા ઉપપ્રમુખ, આમ આદમી પાર્ટી. 20 ક્રાંકત જિલ્લા પંચાયતની ઉમેદવારી મારા પત્ની ગીતા નાકરાણીને આમ આદમી પાર્ટી તરફથી આપેલ છે, તો એ બદલ હું પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભારી છું અને પક્ષનો પણ ખૂબ ખૂબ આભારી છું કે અમને તક આપી, સામાન્ય માણસોને, નાના માણસોને તક આપી એ બદલ. હવે આજે તારીખ 14ના રોજ અમે ડોર ટુ ડોર પ્રક્રિયામાં નાના રાજકોટ, નાના કણકોટ મુકામે ગયા હતા, તો ગામ લોકોનો ખૂબ સારો આવકાર હતો અને લોકોનો પણ ખૂબ સારો સહયોગ રહ્યો કે નાના પરિવર્તનની જરૂર છે અને જે ગામ લોકોના પ્રશ્નો જાણવા મળ્યા. નાના રાજકોટમાં પાણીનો પ્રશ્ન છે, તો પણ અમે અમારાથી બનતી કોશિશ અમે એમનું ધ્યાન દોરીશું, ઉપર સુધી પ્રશ્ન લઈ જાઉં કે ભાઈ ગામ લોકોનો પાણીનો પ્રશ્ન સોલ્વ થાય. જો અમે સત્તામાં આવીશું, અમારી રાજનીતિ શિક્ષણની છે, સારા આરોગ્યની છે, નાનામાં નાના માણસો, સામાન્યના છેવાડાના માણસો સુધી અમે પૂગી શકીએ એવો અમારો પ્રયત્ન છે. અને મારી સાથે તાલુકા પંચાયત 5 તલાવડાના ઉમેદવાર વાડિયાભાઈ ખુમાણ પણ હતા. એમને પણ ગામ લોકોએ ખૂબ ખૂબ સહયોગ આપ્યો કે નાના પરિવર્તનની જરૂર છે. તો અમને સાથ સહકાર આપવા બદલ ગામ લોકોનો આભાર. અને સૌ લોકો પરિવર્તન કરો અને નાના એવો પક્ષ છે અમારો, સામાન્ય માણસો છે, બધા શિક્ષિત માણસો છે, તો પરિવર્તન લાવો. અમે ખૂબ સારું કામ કરીશું. આભાર, ધન્યવાદ, જય શ્રી કૃષ્ણ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.